નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 18 તારીખની શિફ્ટમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે પ્રશ્નોની ચર્ચા કરીશું અને તેના જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ પણ આપણે અહીંયા જોઈશું. તો મિત્રો, કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા 18 તારીખે તેની વાત કરી લઈએ. તો વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખવામાં આવે છે? તો એમેઝોન જંગલ છે એ વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘુડખર વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો ઘુડખરની અમુક માહિતી મેળવી લઈએ. તો ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે 4,954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. ત્યારબાદ ગાંધીજીના ખેડા સત્યાગ્રહ વિશે પૂછવામાં આવ્યું હતું. તો ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતું. આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું. તો મિત્રો, ગાંધીજીના ખેડા સત્યાગ્રહ પરથી પ્રશ્ન આવ્યો હતો તેની અમુક માહિતી આપણે જોઈ લીધી છે. ત્યારબાદ એક રૂઢિપ્રયોગનો અર્થ પૂછવામાં આવ્યો હતો. તો ફના થઈ જવું, તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ પાયમાલ થવું. ત્યારબાદ ત્રાસનો સમાનાર્થી પૂછવામાં આવ્યો હતો. એટલે કે ત્રાસનો સમાનાર્થી જોઈએ તો જુલ્મ, પજવણી, ધાક અને બીક આ બધા જ ત્રાસના સમાનાર્થી શબ્દ છે. તમને જે ઓપ્શનમાં આપ્યો હોય તે તમે ટીક કરી શકો છો. ત્યારબાદ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે અલંકારનો હતો. તરણાની ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં. તો આ જે અલંકાર છે એ વિરોધાભાસ અલંકાર છે. તો તમારો આન્સર થઈ જાય વિરોધાભાસ અલંકાર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવ્યો હતો. તો અપેક્ષાનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવ્યો હતો. તો અપેક્ષાનો વિરુદ્ધાર્થી એ ઉપેક્ષા થઈ જાય મિત્રો. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, અલંકાર આ બધા પ્રશ્નો તમને પૂછવામાં આવે છે. તો આ બધા ટોપિકો તમારે રિવાઇઝ કરીને જવા જોઈએ મિત્રો. ત્યારબાદ શ્રેણી અને સિરીઝની પ્રશ્ન જોઈ લઈએ. તો 411, 412, 824, 827 અને 3308. તો 411માં સિમ્પલી પહેલા તો +1 કરવામાં આવે છે. ત્યારબાદ 412 ને 2 વડે ગુણશો તો 824 થઈ જાય. ત્યારબાદ 824માં 3 પ્લસ કરવાના એટલે કે 827 થાય. ત્યારબાદ 827 ને 4 વડે ગુણીએ તો 3308 થાય. ત્યારબાદ 3308માં +5 કરીએ તો તમારો જવાબ થઈ જાય 3313. ત્યારબાદ એક ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હતું. તો ગેમીનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હતું. તો ગેમીનું ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ ફરી એક શ્રેણીનો પ્રશ્ન હતો. 211, 212, 424, 427 અને 1708. તો પહેલા +1 કરવાનું, પછી ગુણાકાર 2, પછી +3. આ રીતે તમારે શ્રેણી પૂરી કરવાની છે. એટલે તમે 1708માં +5 કરશો તો તમારો આન્સર થઈ જાય 1713. ત્યારબાદ સમાસ ઓળખોમાંથી એક પ્રશ્ન હતો. તો સમાસ ઓળખોમાંથી પ્રશ્નો જોઈએ તો દયાપાત્ર સમાસ પૂછવામાં આવ્યો હતો. તો દયાને પાત્ર એટલે કે ને આવે તો તત્પુરુષ સમાસ તમારો આન્સર થઈ જાય મિત્રો. ગુજરાતનું કયું ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો મિત્રો, અમદાવાદ શહેરને ઐતિહાસિક શહેર તરીકે ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ G20 2023ની થીમ શું હતી? તો વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર. આ થીમ G20ની 2023માં હતી. ત્યારબાદ દ્વારકામાં કયા ભગવાનનું મંદિર છે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો દ્વારકામાં એ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો સૌથી મોટી નદી જથ્થામાં પૂછે તો નર્મદા નદી થઈ જાય અને સૌથી લાંબી પૂછે તો તમારો આન્સર થઈ જાય સાબરમતી નદી. ત્યારબાદ એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ પૂછવામાં આવ્યો હતો.
તો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ વાયુ જવાબદાર છે. ત્યારબાદ વરસાદના પાણીનો pH 5.6 કરતાં ઓછો હોય છે અને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ એસિડ વર્ષાના મુખ્ય ઘટકો છે. સરખી ઉંમરનું તો સમવયસ્ક થઈ જાય મિત્રો. ત્યારબાદ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ રૂઢિપ્રયોગનો પ્રશ્ન હતો. તો મોઢે ચડાવવાનો રૂઢિપ્રયોગ શું થાય? તો મોઢે ચડાવવાનો રૂઢિપ્રયોગ એ અતિશય લાડથી બહેકાવવું કે સામે બોલતું કરવું. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય અને આપણી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.